અને હેને આ છે મારા આય નેસોરથી ભાઈ રોકાવા વાળો છે કા ફેમિલી કેમ છો ભાઈ ગુડ મોર્નિંગ શુભ સવાર તો ભાઈ મજામાં હોય તો મજામાં જ નહીં બાકી આપણા ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર બાકી તમે કીધું કે માઇક લઈ જાઓ તો આપણે ભાઈ લઈ લીધું માઇક ને આજ ભાઈ હે ને 10 જમણથી ભાઈ અમે મસબામ ગયા હતા તો 10 જમણથી ભાઈ આજ એક દી એટલે મતલબ હે ને આજ બીજે પાસે મસ્ત બોલી તો જોઈ ભાઈ હું બધે કામ કરે તો બેનારો હાલો આ પહેલો વિડીયો છે ભાઈ માઇક વાળો બેનારો કેવો અવાજ આવતો હોય તો મને કાંઈ ખબર છે એની પપ્પા તમે શું કરો અરે જોની બટા તારા બાઈએ મને કે તમે છે ને દાદા દિવસે આવ્યા ને તો જરા કઈ કે આ તળી ગયો તો આ શું કહેવાય જો તો પહેલા તું વિજય હા તો એટલે ભાઈ મરસા છે બોલો તો ખુશીમાં તો કંઈક બીજું કંઈક હોવું જોઈએ ને પેલે વેતા વેતા મરસા તળવા મને સોટાડી દીધો નવીન લાગ્યો એ તું શું કહે એવું બનાવે છે ભાઈ એ શાક બનાવે છે જુઓ અને ભાઈ આવું બધું છે ભાઈ હાલો ફેમિલી શું થઈ જોઈ મરસા તળા જાય કે જોઈ લેની જો આવું તો જોઈ લેની હા હવે તળાઈ ગયા તળાઈ જા તારે શાકની કેટલી વાર છે નહીં તો વાર છે છે હવે ટમેટું એક અંબાઈ ના બેજા લાય કકડા થાય છે તો મરસા તીખા ન લાગે એવું છે તારે શાકની કેટલી વાર છે મારે વાર છે શાકની છે એ બળી રાહે મરસા એવું થાય હા બળી રાહે ભાવ કરતા થઈ જાય હા તો બંધ કરી દઉં ને હા બંધ કરી દો હાલો ફાઇનલી તો હવે આપણે મરચાં તળી નાખ્યા છે એટલે હવે ભલે ખાતા આપણે તો ખાવાય નહીં હો. તમે ખાવો કે મધાભાઈ એ બધા ભાઈ હાટો એવું છે હા તો તમે ખાધો આપણે ને ખાવો 10 જમણ ચા 10 જમણે ઘરે આવ્યા તમે એવું છે તો મને તો એમ છું કે 1 મહિનો થઈ ગયો છે એમ કંટાળી ગયા ના અહીંયા ને અહીંયા તો એ આપણે વાંધો ન આવ્યો ખર્ચા પાણી તો નીકળી ગયું અને રાશને ઘણું લીધું ડીઝલે ઘણું બગાડ્યું પણ વાંધો ન આવ્યો એટલે માતાજીની દયા અને સારું તો હવે જમી લઈએ એ તાર બંધને કેવો તાનું છે વિદય હા તો ઉપર અત્યાર હાલે તારું આ શું કહેવાય મને માઇક આનું ભાઈ ટેસ્ટિંગ હતું સાલું મતલબ કેવું લાગ્યું તો કોમેન્ટમાં કહેજો ભાઈ એટલે અત્યારે છે ને ભાઈ હું બંધણ પકડવા આવી જશો ને બંધણે તો છે ને ભાઈ ઘણા બધા પાણી છે મતલબમાં ફેમિલી પાણી ભાઈ ધોમ છે ભાઈ જોઈ શકો તમે અને હે ને એ પહેલાં તો ભાઈ આપણે છે ને ઝાડ જોઈ લઈએ મતલબમાં ઝાડમાં હે ને ભાઈ જોઈએ કાંઈ વરસ બગડી ગયેલી છે કેદુની હોય એ કંઈ ખબર નહીં અને હે ને એ પહેલાં તમને હું એક ટીટમ બતાડી દઉં તો બેનારો ભાઈ કેવો અવાજ આવે માઇકમાં એ પા તમે કમેન્ટ કરીને પણ અહીંયા હે ને એક ટીટમ આવી ગયેલો છે ભાઈ બહુ ભાઈ મોટો ડેન્જર મતલબમાં ટીટમ છે મતલબમાં જોઈએ શકો તમે અને આવો ભાઈ છે ઉસ કહ્યું ભાઈ જોઈએ ઓહો અને હે ને ભાઈ આપણે હે કે પછી કાઢી પહેલાં આપણે ભાઈ બંધણ પકડવામાં થોડુંક ધ્યાન દઈ ઊભું જ કરેલું છે એટલા માટે ભાઈ તો હવે ભાઈ થોડા પાણી રાશે તો હાલો આપણે જઈ પાણી ચડાવી અંદર તો જોઈએ હવે એટલે આવતા હોય મેં જો ભાઈ એટલું શાક પકડી લીધું નતાર ભાઈ માયક ચડાવેલ નથી કારણ કે અહીં કંઈ પવન છે નહીં એટલા માટે મેં માયક ન ચડાવ્યું તો ભાઈ અહીંયા જોઈ છે ને ખોલો કેવો તો કે દોરી ખાઈ છે ને ત્યાં હે ને ભાઈ શાક અહીં કરવું ભાઈ દોરી ઢીલી મૂકી દઈ એટલે શાક હોતો ભાવ ખોલો વયો જાય અંદર મતલબ એવી સિસ્ટમ છે ભાઈ ખોલો અંદર બહાર લેવાની અને હવે ભાઈ ઘણા પાણી છે એટલા માટે એ કંઈ લાટ શાક આવે નહીં અને ભાઈ એટલું તો આપણે તો એ પાવું પકડી લીધું વાહ ભાઈ ભાઈ તમને હું મચ્છી આવી છે એ તમને બતાવી ભાઈ હવે તમને ખબર પડશે ફેમિલી ફોંડિયા કેવી રીતે હું પકડું એમ આવી રીતે ભાઈ પકડવું ઓહો આ તો ભાઈ કાળી કોથળી આવી સાવાજો ભાઈ એને એટલે કઈ ફોંડી આવ્યા વાહ ભાઈ ભાઈ બંધન પાછું શું અહીંયા પડી ગયેલું છે હો પાછું અને ભાઈ પાણી ઘણા છે અને હું પાછું એકલો આવેલો છું અને આને કહેવાય ભાઈ કાટી ફિશ કહેવાય આપણે જે ભાઈ મસ્ત મોટી પકડીએ ને એના ખાલી નાના બસ્સા આવે ભાઈ અહીંયા બીજું ભાઈ કંઈ મોટું આવે નહીં અને અહીં તો ભાઈ થોડો કોથળો આવ્યો જવા દઈ બીજો ભાઈ ઘણો કચરો હોય ભાઈ બીજો ઘણો હોય તો આમ કે આમ પકડ લેવાનું હોય શાક બીજા ભાઈ આવી રીતે કંઈક બંધન જોવાનું છે અને આપણે પાછા ભાઈ ઓન છે ને 3 બંધન નાખવાના છે એક અહીંયા છે ને એક ભાઈ ઓલા પણ છે પછી બે એકના હરિયે નખાઈ ગયેલા છે એકનું ભાઈ કંઈ ખીલું નહીં એ તમને આવતા મતલબમાં આવે ને એ વિડીયોમાં બધું જોવા મળી જશે ને હું પાછો અંદર મસબામાં ભાઈ જાઉં છું તો મસબાના વિડીયો પર તમને જોવા મળી જાય તો ફેમિલી હવે હું શાક આવે ને
એ તમને બતાવીને પહેલાં હું એક દાળ ધોવા જાઉં છું. એ ના થાય છે ભાઈ, તો જોઈએ કેટલું શાક આવે એમ. તો બસ ભાઈ બિનારો ફેમિલી અહીંયા છે ને ભાઈ કાંઠે કોળમાં છે ને ભાઈ આવી રીતના કંઈક દાળ બાંધેલા હોય છે, હરિયા કરીને આમ કંઈક ઊભા કરેલા હોય છે ભાઈ. અને છે ને આપણે જોતા જઈ ફાઇનલી ફેમિલી બન્યા રહેજો ભાઈ. કેવી રીતે દાળ જોઈ એ તમને ભાઈ જોવા જાણવા મળી જશે. અને ફેમિલી માઇક ભાઈ મેં કાઢી કેમ નાખ્યું એટલે ભાઈ અહીંયા કંઈ વાવ અને મોજો કંઈ છે નહીં. ગગડાટ પણ તમને આ વિડીયોમાં ઓછો હમણાતો હોય છે, મને એમ લાગે હમણાતો જ નહીં હોય. અને માઇક કાઢવાનું એ કારણ કે ભાઈ છે ને આમાં પવન તો ન આવે, એની કરતાં તો ભાઈ બીજો અવાજ આવે, આપણે જે હાલી પે હોંડિયા પકડીએ એવું બધું મતલબમાં. એટલા માટે ફેમિલી. અને ભાઈ પછી મસરી બહુ ઉડે આવું રીતનું છે ભાઈ. રાતે તો કાંઈ તમને ટપો નહીં પડતો હોય, પણ એક હું દિવસે હું વિડીયો બનાવી એટલે તમને ભાઈ હરખી અને શોખીને બધું જાણવા જોવા મળી જશે. તો બિનારો ફેમિલી શાક આવે ને તે હું તમને બતાવ્યું ભાઈ. ફેમિલી અહીંયા જોવા મળી જશે ગુમલિયાનું ભાઈ ટોળું. 3 ગુમલિયું છે. મસબામાં તો ભાઈ બહુ મોટા મોટા ગુમલા આવે, અહીંયા બહુ ન આવે. અહીંયા ભાઈ ઝીણું શાક આવે. અને આ છે ભાઈ જવલું હોંડિયું. જોઈએ મતલબ આવું બધું છે. આને નાખી દઈએ ભાઈ ખોલીમાં. આ તો આપણે જોઈ અમારું ફેમિલી બંધણ હતી કંઈક આવી રીતનું છે ભાઈ. અહીંયા જો ઝીણ્યું કાટ્યું. પછી અહીંયા જરી ભાઈ ગુમલી જોઈએ લીલી દીશે, કારણ કે હુકવવા થાય ભાઈ. હુકવી તો ખરા ભાઈ, કાંઈ નહીં તો બીજું નહીં તો કાંઈ નહીં, હુકવી ખરા એમ. તો બેનારો ભાઈ અહીંયા જરી એક ગુમલી. વાહ ભાઈ આવું આવી રીતની મતલબમાં આવે આપણે બંધણમાં. તો ભાઈ મોટી આવે એક અહીંયા જરી. અને ફેમિલી આપણે ભાઈ ગુમલિયું ને વીણવ્યું. આપણે છે ને ભાઈ બંધણે જઈ ડાયરેક્ટ હોંડિયા પકડવા. તો બિનારો હાલો ભાઈ. અહીંયા જરૂર ફેમિલી દેશી ભાઈ મોટું હોંડિયું આગળ કાઢું. ઓહો એ આવી ગયું. જોઈએ તો ભાઈ તમને સેલા એના કરવા ભાઈ બતાડી દઈ. બહુ મોટું છે બંધણ. થોડું ખાલી થઈ જશે તો આપણે પકડવા મળીએ. એમ કહો તો ભાવ કાંઈ છે નહીં. અહીંયા હોય કે ન હોય કંઈ ખબર છે નહીં. મતલબમાં આવી રીતે ભાઈ ખોલીમાં બધું લેતા જઈએ, શાકભાગ જબલા બબલા બધું હવે. અને ભાઈ વાહ ભાઈ મતલબમાં શાક તો આવે જ છે, આપણે વાંધો નહીં હાલો. કેટલું આવે કંઈ ખબર નહીં ભાઈ. દવાડે તો એટલે પાડી દીધેલું હતું. અહીંયા છે ભાઈ મોંડિયા. ઓહ ટેપલમાં ભાઈ તમને બધું ચોખ્ખું દેખાતું હોય છે, એટલે વિડીયો જોવાની તમને આવતી છે મજા. મતલબમાં શાક તો ઘણું સીધું તો છે. હવે જોઈ રોલમાં નાખી પછી ખોલો પણ જો ભાઈ ખાલી થવા આવ્યો છે. આમાં ભાઈ કાંઈક આમ મચ્છી લાગે તો તમને બતાવી દઉં. જોઈએ કે ભાઈ ટોટરાન બટરાન બધી છે. જોઈએ હવે બસ અહીંયા હું ફેમિલી પકડવાનું હતું. હવે કાંઈ પકડવાનું નહીં. હવે જેટલું શાક આવશે ને બધું ખોલામાં આવશે ભાઈ. અને અહીંયા ભાઈ બંધન ફાટી ગયું છે. અહીંયા જરા ઓહો કેટલા હોંડિયા અહીંયા ભાઈ. અહીંયા ભેગા છે ભાઈ. એક દો ઝીંગલી છે ભાઈ. મતલબ આવી રીતે ભાઈ પકડવાના હોય. અહીંયા તો શું કાંઈ વાંધો ન આવે, ખાડા બુદ્ધિ થલા છે એટલા માટે. હા ભાઈ ઝીંગલી છે ને હાથે કરીને કાઢ લો. અહીંયા તરી મૂછ મને મૂછ જડી ગઈ. ઓહો હાવ નાની એમથી બોલો. અને ભાઈ હું એકલો જ બધાને પકડવા આવેલો છું. એ વાંધો છે, બીજું કોઈ આવ્યું હોત તો મજા આવે તેમ. ભાઈ એકાદા 2 હોંડિયા હોય ખાલી, બીજું કંઈ લાડુ હોય નહીં. લ્યો બધી ઓલાઈ ગઈ બોલો. ટાપડી પાડી દો ભાઈ પાછો. હવે રેડી ભાઈ 2 નીકળ્યા. હવે જોઈ લે જોજો ફેમિલી કેટલા નીકળે ભાઈ એમ. બસ 2 નીકળ્યા. અને હવે આપણે આગળ જોઈએ તો આગળ ભાઈ એક જરો ઝીંગલી અહીંયા. હા નાની એમથી છે ભાઈ. અને નાખીને ભાઈ કાંઈ ખોલી ઊંચી કરી લેવી પડે. પછી હોંડિયા બધું પકડી લઈએ ભાઈ. ખોલીએ કંઈ ન હોય તો. મતલબ આવું બધું છે ભાઈ બિનારો પાછા. બસ રેડી. અહીંયા પણ પકડાઈ ગયું છે. હવે આગળ જોઈ કંઈક હોય તો જરૂર ભાઈ. અહીંયા જરૂર હોંડિયું. હું પાણી પકડતો આવ્યો હોતી વાત ભાઈ હોંડિયા પકડ્યા. પણ આવી જાય શું થાય આવી જાય. હાલો ફેમિલી હવે આગળ કંઈ છે નહીં. હવે પાછા આપણે ભાઈ આમ વે રહી અને ખોલો બોલો પકડીએ પછી હું તમને ભાઈ એને બતાવી દઉં બધું હરખું. હો ભાઈ બિનારો ભાઈ ફેમિલી આમ જો આપણે છે ને ભાઈ એટલું ભાઈ અત્યારે છે ને એટલું શાક પકડી લીધું છે. કહો ભાઈ એ મતલબમાં છે ને 2 ઝીંગલીઓ આવી, એક અવડી કંઈક આવી છે નાની એમથી, અને એક હાવ નાની એમથી આવી. પછી હોંડિયા કરતાં નાની, અને હોંડિયા પાછા બહુ મોટા છે. અને તમને ભાઈ અલગ અલગ પ્રકારનું બધું શાક બતાડું. આને કહેવાય ભાઈ ગોંદરો કહેવાય.
મતલબ આને ભાઈ ઢૂંગું કહેવાય, મોટું મોટું શાક નથી ભાઈ, એટલે કંઈ મજા નહીં આવતી. આપણે દરિયામાં તો ભાઈ મોટું મોટું શાક જોયેલું હોય, એટલા માટે આ ધાનમાં ન આવે. આજ પાછા ભાઈ આવેલા છે, એટલે આ બંદરનો વિડીયો છે નકર આપણી ચેનલમાં બસ ભાઈ હોંડિયાના જ વિડીયો હોય. ભાઈ તમે જોયું તો છે હે ભાઈ, એટલે આપણે ઘણા સમયથી ભાઈ બંદરના ને ભાઈ મસબાના, બંદરના તો નહીં પણ મસબાના જ વિડીયો બનાવી, એ તો ભાઈ તમને બધાને ખબર હતી છે. અને જોતા હોય તો અને ભાઈ સપોર્ટ કરી રાખજો, એવું બધું છે ને. આમ જો ઓહો વાહ બી ભાઈ હવે રેડી. તો હાલો ફેમિલી, હવે બધું બંધન પકડી ગયું છે ને આપણે આખા ખોલ જ પકડવાનો બાકી છે, તો એને પણ પકડી લઈએ અને જલ્દી છૂટા થઈને ભાઈ છૂટા થઈને ભાઈ ઘરે જઈએ ભાઈ, જોઈએ ભાઈ. હાલો તો બન્યા રહો પાછા. અને ફેમિલી હું છે ને ભાઈ અહીં છે ઝીંગા ગોતું છું, એકાદું જડી જાય તો હે ભાઈ, જીરામ બેસી કે રહેવા તો જોવે નહીં. અને પાણી ભાઈ બધા વૈયા જશે હવે, તમે જોઈ દેખતા છો. આમાં જો ભાઈ બધું બુરેલું છે, પાણકા બધું નાખેલું છે ભાઈ. અહીંયા આ બંને અમારે અહીંયા બહુ મહેનત કરી, પણ શાક એટલું આવતું નથી, વાંધો એ છે. હાલો ફેમિલી, હવે આપણે ભાઈ ડાયરેક્ટ ખોલો પકડ લઈ, બીજું કંઈ કામકાજ કરવું છે હવે નહીં. અને આમ તો ભાઈ શેનીને જે શાક હોય ને એ તો બધું આમાં છે ભાઈ, જોઈએ હવે કેટલું શાક નીકળે એમ. બોખું ભાઈ અહીંયા પીડ્યું છે, બોખાની ભાઈ ખોલી પીડ્યું છે, તો બિનારો. હાલો ફેમિલી આપણે ભાઈ જો ખોલો પકડી લીધો છે, એમાં એક આ અને બીજા એટલા કંઈ હોંડિયા આવ્યા છે ભાઈ, બીજું કાંઈ આવ્યું નથી. મતલબમાં કુલ હોંડિયા જો ભાઈ એટલા થઈ જશે. અને હોંડિયા છે ને કંઈક આવા બહુ આવે છે આવાથી. પણ ભાઈ એક હોંડિયું છે ને અઢી રોલ તો ભાઈ 5 વાગી જશે. સારો કાંઈ વાંધો નહીં, હવે આપણે ઝીંગો છે કાઢવાનો, એ કાઢીએ. અને ફેમિલી એટલું કંઈક શાક આવી ગયું છે ભાઈ, આજરો ટીટમ જોઈએ ભાઈ, મોટો ટીટમ છે મતલબમાં આવું કંઈક છે. હાલો ભાઈ ફેમિલી, હવે જઈએ આપણે ભાઈ ઘરે કન્ટિન્યુ. બિનારો ભાઈ હાલો ભાઈ બધું લઈ લીધું છે, એક જ હારમાં ભાઈ બધું ટીંગાડી દેવાનું જો આમ. ઓહો હો એટલે હું અહીં એટલે પૂગી જઈને તો રિંકુબેન આમાં મળી જાય શાક. જો ભાઈ તમને દેખાડેલું ચીજ છે એટલું કંઈક આવ્યું. આ છે આમાં રિંકુબેન હોંડિયા આવ્યા, અને આ છે નીનુબેન, અને હેને આ છે મારા આય નેસોરથી ભાઈ રોકાવાવાળો છે કા ભાઈ, મહેમાન ગતિ કરવા વાળો છે. અને ભાઈ એટલું કંઈક શાક આવ્યું. કાનીના બેન તમારે કંઈ કેવું? મારા શું કેવું લે. અને રિંકુબેન તમારે કંઈ કેવું? બધે સપોર્ટ કરજો, એટલે અમારી આશા ભાઈ એમ બધે સપોર્ટ કરે ભાઈ, એટલે આવશે આશા. અને ભાઈ મારું આવ્યા છે, હવે જોઈએ હવે કેટલું શાક આવ્યું, કોણ કોણ આવે બધું જોઈ. બિનારો પડશે વિડીયોની અંદર, તમને મજા આવી છે ભાઈ. બા પણ આવ્યો કા. આમાં નીનુબેન છે ભાઈ ભણવા જાય છે હો ફેમિલી. ઓહો મારું પણ મારું બાજુ ભાઈ અહીં બેઠા છે. જોઈએ કહો હે ભાઈ. મારો ભાઈ શાક ખરે છે જોઈ. એટલું શાક આવ્યું. પહેલી વાર ઊભું કરેલું હતું તો પહેલી વખત તો નહીં પણ 2-3 દીથી હું પાડી દેલું હતું તો એટલું શાક આવ્યું ભાઈ. ઘણું એટલું એટલું તો ઘણું ભાઈ. હવે મતલબ છે ને ભાઈ ટીટામ પછી હોંડિયામાં રૂપાન બધે સારું કરે છે ભાઈ. જોઈએ કહો હાય કિંજલબેન આવ્યા છે ભાઈ. જોઈએ કહો મતલબ વાહ પી ભાઈ ભાઈ. હાલો તો પપ્પા હું ભાગું પછી ખાનબેન તો ખાય ને તો તું આવી લે. ઓહો હાલો ફેમિલી, નાની જિંદગી છે ભાઈ. હાલો તો ફેમિલી હું ભાગું ભાઈ. તો ફેમિલી ભાઈ મસ્ત ભાઈ હું ભૂગી જાઉં છું, અને બધે તો હુતાશે જગાડવા નહીં ભાઈ કોઈને. અને હવે ફેમિલી હું પણ સુઈ જાઉં. કેવો લાગ્યો ભાઈ બંદરનો વિડીયો અવશ્ય ભાઈ કોમેન્ટમાં કહેજો ને. જો સારો લાગ્યો તો પછી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે, નવા અંદાજ સાથે. તો હું બધા મિત્રોને જય માતાજી, બાય 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 બાય.